કવિવર રવિન્દ્રનાથ ટાગોર અને એમના કાવ્યોએ વિશ્વભરના કાવ્ય રસિકોને અભિભૂત કર્યા. રવિન્દ્રનાથની અજાણી પ્રતિભાને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવા રવિન્દ્ર સાહિત્યના અભ્યાસુ શૈલેષ પારેખે પુસ્તક શ્રેણી શરૂ કરી. આ શ્રેણીનું નવું પુસ્તક રવિન્દ્ર પ્રસંગ. રવિન્દ્રનાથના જીવનના મહત્વના પ્રસંગો અને વ્યક્તિઓને આવરી લેતા આ પુસ્તકમાં સામેલ છે કવિવરના નોબેલ પુરસ્કૃત ગીતાંજલિની શિલાઈ દહતી સ્ટોકહોમ સુધીની સફરની રસપ્રદ અને ઐતિહાસિક ગાથા, જેણે કવિવરને વિશ્વકવિ તરીકે પ્રસિદ્ધિ અપાવી. જેમાં વાત છે ગીતાંજલિની હોવર્ડ યુનિવર્સિટીની હાઉટન લાઇબ્રેરીમાં સચવાયેલી મૂળ હસ્તપ્રતની. ઘણા વિષયો પર મતમતાંતર હોવા છતાં એકબીજામાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા રાષ્ટ્રકવિ અને રાષ્ટ્રપિતા એટલે કે ગુરુદેવ અને ગાંધીજી વચ્ચેના અંતરંગ સંબંધોના જટિલ અને રહસ્યમય પાસાને રજૂ કરતો નિબંધ, જેમાં બંને વચ્ચે થયેલ પત્રવ્યવહાર અને મુલાકાતના અંશો દ્વારા બંનેની પ્રતિભાને સમજવાનો પ્રયાસ કરાયો છે. અન્ય એક પ્રસંગ એટલે વૃદ્ધાવસ્થાના આરે પહોંચેલા રવિન્દ્રનાથે આર્જેન્ટિનામાં ગાળેલા વસંતના 2 માસ, જે દરમિયાન તેમના જીવનમાં મૈત્રી અને સ્નેહની વસંત લઈને આવે છે વિદુષી વિક્ટોરિયા ઓકામ્પો, જેને ગુરુદેવ વિજયાનું હુલામણું નામ આપે છે. કેવળ 2 માસની ટૂંકી મુલાકાત દરમિયાન પાંગરેલા આ સ્નેહ સંબંધથી કવિવરને પ્રેરણા મળે છે કાવ્યો અને ચિત્રોના એક નવા ફાલની. વિજયાની આ સ્મૃતિ રવિન્દ્રનાથના જીવનની કાવ્યમય અંતિમ વસંત બની જાય છે. 1930માં રવિન્દ્રનાથ યુરોપની મુલાકાત દરમિયાન જર્મનીમાં જુએ છે એક નાટક અને લખે છે પોતાનું પ્રથમ અને એકમાત્ર અંગ્રેજી કાવ્ય ધ ચાઇલ્ડ. વિવેચકોએ પોંખેલા આ અલ્પજ્ઞાત કાવ્યનો ગુજરાતી અનુવાદ નવજાતક શિશુના શીર્ષક હેઠળ અહીં પ્રસ્તુત છે. વિજ્ઞાન જગતની સાથે વિશ્વ આખામાં કુતૂહલનો વિષય બનેલ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને રવિન્દ્રનાથની મુલાકાત અને ચર્ચા સત્યની શોધ શીર્ષક હેઠળ અહીં માણવા મળે છે. સાથે જ રવિન્દ્રનાથે પોતાના અંતિમ જન્મદિવસ પર આપેલું સંભાષણ, જેમાં તેઓ પોતાના જીવનની અપેક્ષાઓ અને હતાશાઓનું શાબ્દિક નિરૂપણ કરી પોતાનો માણસમાં અને ધર્મમાં રહેલ વિશ્વાસ પ્રગટ કરે છે. રવિન્દ્રનાથના અંતિમ વસિયતનામા તરીકે પ્રખ્યાત આ સંભાષણનો ગુજરાતી અનુવાદ પણ અહીં ટાંક્યો છે. રવિન્દ્રનાથના વિલક્ષણ અને વિચક્ષણ વ્યક્તિત્વના અલ્પજ્ઞાત પાસા પ્રસ્તુત કરતું આ પુસ્તક ગુજરાતી વાચકોને તેમની કવિ પ્રતિભાની વધુ નજીક લઈ જશે. રવિન્દ્ર પ્રસંગ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.